એ પાપી પૂજારી સમુદ્ર ભેગો ઉડવા લાગ્યો યાર વાલા એ પાપી પૂજારી મને સમુદ્ર ભેગો ઉડવા લાગ્યો યાર કાના માર મંડલા તેરો મી ગાંડડા સડજે મારી જોજે રે લાડી લાહી મત હારી નો જાતા એ તારી વારે આવે તમારી કાનો ના જોજે રે લાડી લાહી મત હારી નો જાતા समुद्र सोना के
લલાટે પટા રે કનૈયા સેના રે બધા એ આવા તમને કોણે મારા દોનમાં લલાટે પટા રે કાનુડા સેના રે બધા એ લાડી લો ભગત કનૈયાનો લાડલો રે એ માયરા મન લાડુ કેરા એને માર રે મરતા આલમણા પી રે ગયા લાડુ ના મરવાથી નામણા કદી ના ફૂટે અરે હા ભક્તરાજ એ હાસુ બોલો તમે લાડુ ના મરવાથી નામણા કદી ના ફૂટે એ લાડુ ના જમતા આ લાડી લાડ ક્રોધ રે ચીડો સત્ય બોલો કનૈયા એ મારા મન જાણી ના રે છતા માર રે મરતા આલમણા મુતી રે ગયા એ હવે કદી નહીં કરું આવી એક રે ગુનો રે પ્રભુ મારો માફ કરો એક રે ગુનો રે લાડીલાનો માફ કરો એક રે ગુનો રે ભગતનો માફ અરે ભક્તરાજ અરે ભક્તોના ગુના તો હંમેશા માફ જોઈએ ભક્તરાજ પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલો જંગલ ભટકી હરે હાવા સમુદ્ર લોવી આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનો કોઈ કારણ ભક્તરાજ અમારા નાથ આપ તો તેરી લોકના નાથ છો કનૈયા બધું જાણવા છતાં શા માટે પૂછી રહ્યા છો હે ભક્તરાજ આજે બધું જાણવા છતાં હું તમારા મુખે સાંભળવા માંગુ છું કહું ભક્તરાજ કે આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ સાંભળો કનૈયા આ જંગલ જંગલ ભટકી અને ખારા સમુદ્રમાં પડી અને આજ તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ ને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા અરે ભક્તરાજ પણ એવા તે શું તમારા સ્વાર્થ છે એવા તે શું તમારા પરમાર્થ છે ભક્તરાજ અમારા નાથ આજે પોકરણગઢની આ ભોળી પ્રજા પેલા ડગલે અને પગલે માન મર્યાદા રાખતી હતી કનૈયા અને આજે ડગલે અને પગલે વાંજ્યા મેળા બોલે મારા નાથ અને બાર ભૂમિ ઉપર ભેરબા નામનો રાક્ષસ પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી તો એનો કોઈ ઉપાય કરો કનૈયા એનો કોઈ ઉપાય કરો અરે ભક્તરાજ રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો માટે આમ તો નિરાશ થઈને તમને હું નહીં જવા દઉં માટે લ્યો ભક્તરાજ અરે આ પેલી અમરલાલને તમને પુષ્પ આપું છું ભક્તરાજ અને તમે પારણી પધરાવજો નર નારી મળી અને તમે સેવા કરજો ભક્તરાજ એ નવમા માસે વારથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે ધાણ કરશે હે ભક્તરાજ તમારા વાંજિયાના મેણા ભાંગશે જય કનૈયા તમારી લીલા બ્રહ્માર છે મારા નાથ પેલા પુષ્પ તો આપ્યા કનૈયા પણ કહેવત ની અંદર કીધું છે ને એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં હા ભક્તરાજ જો પુત્ર દેવો જ હોય તો જગતમાં આપુંજવા લાયક આપના જેવો દીકરો આપો નકર આપ પોતે અવતાર ધારણ કરો મારા નાથ અરે હા ભક્તરાજ રાજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું બીજું એક તમે પરમાર્થ માટે માંગ્યું છે ભક્તરાજ જ્યારે જ્યારે ભૂમિમાંથી પાર વધે ત્યારે હું ધારણ કરું છું માની લ્યો ભક્તરાજ આ બીજી અરે અમલદાયને તમને પુષ્પ આપું છું ભક્તરાજ અને તમે પાણી પધરાવજો અને તમે 9 માસ સેવા કરજો ભક્તરાજ એ 9મા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ધારણ કરીશ હે ભક્તરાજ એ ભૂમિના ભારને હું ઉતારીશ જય વાલા બે પુષ્પ બધા આપ્યા કનૈયા પણ એને આવવાની સાલમાં તિથિ હું હશે અને એના નામ શું રાખશું હા ભક્તરાજ એ પણ હું તમને જણાવી દઉં એ રાખજો વિરામ દેવરુડા નામ જો તમે